जय जयकार हो दादा भगवानना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवानना असीम जय जयकार हो माता भगवान ना असीम जय जयकार हो दादा भगवानना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवानना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार दादा भगवानना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार दादा भगवानना असीम जय जयकार दादा भगवान ना असीम जय जयकार दादा भगवानना असीम जय जयकार दादा भगवान ना असीम जय जयकार दादा भगवानना असीम जय जयकार दादा भगवान ना असीम जय जयकार दादा भगवानना असीम जय जयकार दादा भगवान ना असीम जय जयकार दादा भगवानना असीम जय जयकार दादा भगवान ना असीम जय जयकार दादा भगवान ना असीम जय जयकार दादा भगवान ना असीम जय जयकार दादा भगवानना असीम जय जयकार दादा भगवान असीम जय जयकार दादा भगवानना असीम जय जयकार दादा भगवान ना असीम जय जयकार दादा भगवानना 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 असीम जय जयकार हो दादा भगवानना असीम जय जयकार दादा भगवानना असीम जय जयकार हो दादा भगवानना असीम जय जयकार दादा भगवानना असीम जय जयकार हो दादा भगवानना असीम जय जयकार दादा भगवानना असीम जय जयकार हो दादा भगवान असीम जय जयकार दादा भगवानना असीम जय जयकार हो दादा भगवान असीम जय जयकार दादा भगवानना असीम जय जयकार हो दादा भगवान असीम जय जयकार दादा भगवानना असीम जय जयकार हो दादा भगवान असीम जय जयकार दादा भगवानना असीम जय जयकार हो दादा भगवान असीम जय जयकार दादा भगवानना असीम जय जयकार हो दादा भगवान असीम जय जयकार दादा भगवानना असीम जय जयकार भगवानना असीम जय जयकार जय सच्चिदानंद जय સચ્ચિદાનંદ મારા અનુભવમાં મને ઊંઘમાં પણ દાદા કનુ દાદા દેખાય છે એટલે દાદા કરતા કનુ દાદા એ પોતે ભગવાન દેખાય છે મને અને પરતુકી ટકતી નથી પણ ઊંઘમાં કનુ દાદા દેખાય એટલે પાછી પરતુકી આવી જાય છે
એને નર્મદતા રાખીએ છીએ તો જ પરતુકી આવે છે. અને બહુ અનુભવ દાદા ભગવાનનો રાતે ઊંઘમાં પણ દેખાય છે. અને કનુ દાદા પણ દાદા કરતાં વધારે યાદ આવે છે. હા, અંદર બહુ સુખથી ઊંઘ આવે છે. અને કદાચ પરતુકી બદલાય છે અને મનોવૃત્તિ બદલાય છતાં પણ પાછા કનુ દાદાને યાદ કરું છું એટલે પાછી પરતુકીમાં ફારફેર થઈ જાય છે. અને સીધી આપણને એમ કે ભગવાન જ દેખાય છે. પોતે ભગવાન કનુ દાદા છે. એ પણ મારા મનની વાત કનુ દાદાને ખ્યાલ શરૂઆતમાં આપણે 3 વાર પહેલાં એ મને પરતુકી કહે દાદા મને દેખાણ આવે એટલે અને કનુ દાદાએ પાછા આવી અને માથા હાથ મેલ્યો એટલે મને ખબર પડી કે કનુ દાદા પણ એક પુરુષ છે. આપણે કૃષ્ણ ભગવાન જેવા કે દાદા ભગવાન જેવા ગમે તે ડોગરેજી મહારાજ જેવા પણ કંઈક છે. આ લોકો પૂછે છે પેલા ભાઈ આ મધ્યપરાવાળા પૂછતા હતા ને હવે તલીર કુદરા ભેગું કરે તો એમાં ભલીવાર આવે. તમે એક વગી વાત પૂછો દાદાને તો એક વગી પૂછો. પણ તમે તે આજે પૂછો છો કે જવાબ આલો છો એવી વાત પૂછો છો તમે. પણ વાત પૂછો તો જવાબ માગો. જય સચ્ચિદાનંદ. ખૂબ આશીર્વાદ, ખૂબ આશીર્વાદ. આજે પેલા એમના પરિવારના ઘણા વર્ષોથી સાહેબ નિમેશાનંદ મુનિજી એ આપતા પુત્ર મુનિ સાહેબો એમની ભાવના છે ભાવનાબેનની કે 2 દિવસનો દાદા ભગવાન અને પ્રગટ જ્ઞાની પુરુષનો દાદાજીનો સત્સંગ આપતા પુત્રો ભગવંતોની નિશ્રામાં અને અમારા બધા મહાત્માગણની નિશ્રામાં એમને ત્યાં થાય એમના ગામમાં એવી 2 વર્ષથી ખૂબ જ અંતરની ઈચ્છા ભાવના થયા કરે છે. તો શું કરીએ તમે જરા વિચાર કરજો. આ તો તમને જ આપી રાખો. હવે જોજો તમે રાહ જુઓ, ભાવના કરો. હા, વખત આવશે થશે. સાહેબ શક્ય છે એવું 2 દિવસ કે છે એટલે સાંજે 4 વાગે હાજરી આપીએ તો દાડો પૂરાઈ ગયો કે નહીં? ગામમાં આપણું સ્વાગત થાય, ગામમાં રહીએ, બીજે દાડે આખો દાડો આપીએ, બીજે દાડો ન થઈ ગયો ને બસ જાઓ. 2 દિવસ સત્સંગ મળી જવા એ આપણે 2 હાજરી પુરાવી જોઈએ આપણી નિશારમાં એમની ભાવના પ્રમાણે. હા, સત્સંગ 1 દિવસ જઈએ તો ખાલી એમને છેતરીએ એવું ના જવું જોઈએ. એવું જવું જોઈએ છેતરામણ થાય એવું આપણે છેતરીએ એવું જવાનું. आपको गुजराती सीखना पड़ेगा. ये समझ अच्छा ठीक है. ये किसका है? मुनाई गांव के महात्माओं के तरफ से कांजी भाई. कौन कांजी भाई? हारू. हे दादा भगवान वितराग परमात्मा ने नमो नमः. हमें कनु दादाजी पर ज्ञानी पुरुष ने જ્ઞાની પુરુષ લખવું આપણે સાદું. નમો નમઃ. હે પરમ ચૈતન્ય સ્વરૂપ. બરોબર છે. જ્ઞાની પુરુષ અમારા પાછલા સંચિત ઉદય કર્મને આધીન આપના દરબારમાં આપની પ્રત્યક્ષ હાજરીના દર્શનાર્થે આવવું હતું, પરંતુ ઉદય કર્મ કંઈક અલગ જ આવી પડવા તૈયાર થયું છે અને એમાં આજ રોજ સન 2002ના કોમી રમખાણોની ફાઇલો નિમિત્તે ભિલોડા
કોર્ટ દ્વારા જેલવાસમાં છીએ અને આપના દર્શન કરી શકતા નથી. હે પરમાત્મા, અમે સૌ આ ઉદય કર્મને જેમ છે તેમ જાણી જોઈ અને આપની બતાવેલી પાંચ આજ્ઞા અનુસાર નિકાલ કરીએ અને આ સંજોગ જેમના નિમિત્તે પ્રાપ્ત થયો છે તેમને પણ ક્યારેય દોષિત ન ગણતા આપના બતાવેલા પરમોત્કૃષ્ટ માર્ગ પર ચાલીએ અને ભાવના સેવા કરીએ એવી અમે સૌ મુનાઈ ગામના મહાત્માઓ તથા અન્ય વ્યક્તિઓને પરમ શક્તિ આપજો અને કરુણા વરસાવજો. કૃપાથી આપના નિત્યાસન સાનિધ્યમાં રાખજો. જય સચ્ચિદાનંદ. તમને કશું થવાનું નથી, જાઓ. દાદા ભગવાનને અમારી પ્રાર્થના છે અને ધીરજ થોડી રાખશો, બધું સારી રીતે ઉકેલ આવી જશે. ધીરજની જરૂર છે. આ કળિયુગ છે એટલે ધીરજ થોડી રાખવી પડે. લો જાઓ. આ બિલોડાનું જરા થયું હતું પેલું ગોધરા કાંડમાં અંદર થોડું એવું એના કારણે જાઓ. કશો વાંધો નહીં થશે. કોઈ થાય બધું થાય ભાઈ. વ્યવહાર છે અને ક્યારે હું આવી પડે કશું કહેવાતું નથી. અને આપણે એમ ના રાખવું જોઈએ કે ક્યારે આવશે ને શું આવશે ને શું થશે ને મારું શું થશે ને એવું બધું કંઈ રાખવાની જરૂર નથી. અને એવું પણ ના રાખવું જોઈએ કે જે થવાનું છે થવાનું જ છે એટલે પડતું નોખ્યા કરો, એવું એ ના રાખવું જોઈએ. પણ આપણે આપણો રસ્તો નાપવો જોઈએ. સામે રસ્તો છે ને ચાલ્યા કરવાનું. જળ છે નદીનું, અને જળ આગળ વિચારી જોઈને કંઈ પાણી વહેતું નથી. એ તો વહેતું જ જાય છે, એના સ્વભાવથી વહેતું જાય છે, નથી વહેતું જતું. આ ખાડા ટેકરા આવે તો એ ખડખડ થતું જાય, પથ્થર આવે તો એને આમ થઈને જતું જાય. આવું છે, સમજાયું ને? એટલે જીવન નહીં, આ નદીના સંજોગ પ્રમાણે હંમેશા વહ્યા જ કરે એવું જીવન વહ્યા જ કરવું જોઈએ. એ આપણી ભારતીય જીવનની શાન છે. આપણા ભારતીય જીવનના આર્ય સનાતન ધર્મના સંસ્કારિત જીવનની શાન છે, આબરૂ છે, લાજ છે, શરમ છે. આપણી અંદરની જ, બહારની સચવાયેલી આબરૂ રહેતી નથી કોઈની. રાજાની પાઘડીમાં કંઈક જરા ભરાઈ પડે, કંઈક એને ખંજવારવું પડે છે. એ તો મુગટમાં ભરાઈ પડે. શું કરે? રાજા જેવો મોટો મહારાજા સાહેબ, અરે આવો સરસ મોટો મુગટ પહેરાયો ને, ભર દરબારમાં આવું તમે સારું લાગતું હશે. છૂટકો નહીં ને, છૂટકો નહીં. એ શું છે? હા, એ વાત છે. એટલું સમજી લે બહુ થઈ ગયું. અને એવું સમજીને અંદરથી પહોંરો રહે તે બહુ સારું. ખરું કે નહીં? પહોંરા રહેવું જોઈએ ને આપણે. અહીં મહીથી પહોંરા રહીએ તો આપણા ભગવાન મોયલા રાજી રહે ને આપણા પર. દાદા કેટલા સારા સુખ આપે ને. સુખ આપે એવા છે કે નહીં? ઊંઘમાં સુખ આપે છે તો જાગતા કેમ ના આપે? શું જેલમાં લઈ જાય એટલે સુખ ના મળે? કોને કહ્યું તમને? કોને કહ્યું? એટલે બોલો ને મું નહીં વાલા, એમને સંદેશો પહોંચાડજો. અમારા આપતા પુત્રએ આવું શીખવાડ્યું છે અમને તો. ખરું સાહેબ? એવું છે. તો અમને નવીનાનંદ સ્વામીજી કહે છે કે એક પદ આપણે ચલાવીએ. હા, જરૂર આપી રાખો. જગદીશભાઈ, આ એમની ભાવના બેનની રાખજો. ક્યારેક પ્રસંગ આવશે ને ત્યારે ગોઠવીશું, પણ અવસરે ગોઠવાય. અવસરે તમારે એવું અહીંનો અવસર હોય ને એને ભેગું ગોઠવી દે. કંઈ સ્પેશિયલ ગોઠવાય કેમનું? કારણ કે એમને આખા ભારતમાં ફરવું પડે છે આપતા પુત્રોને.
પરદેશનું કેટલા બધા મહાત્માઓને સંભાળવું પડે છે. પરદેશમાં ફરવા નથી જતા આ લોકો, એક જગાએ ફરવાની ભલભલી કેટલી મોટી આખા દુનિયાના લોકો ફરવા જાય ત્યારે એમને એકઈ જગ્યા જોયેલી નથી હોતી. લો, માનશો તમે લોકો ફરવા જાય? ના 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 ના. બોલો ખરું નહીં સાહેબ? જોવા જાઓ છો બધું? અલા એ તો રસ્તામાં નાયગ્રા ધોધ આવે તો હવે નજર પડે તેને કોઈ શું કરે? એમાં આંખોનો ઘનો એવું છે. એટલે સાચવી રાખજો. બહુ ભાવ તો થાય, સત્સંગનો ભાવ તો બધાને. સત્સંગ તો મહાત્મ છે. એ આપણી પોતાની અંદરની દાદા ભગવાનની ને આપણી પોતાના ભગવાનની પ્રસાદી છે. અને એ પ્રસાદીમાં મહાત્માઓને 2, 4, 5 અને એમ જેટલા વિશેષ થાય ને આવો હોલ હોય અને આવું સુંદર દરબાર ભરાય ત્યારે એનું આંદોલન એટલા બધા પ્રસરે, કલ્પના નહીં આવે તમને એનું વાતાવરણ જોતા જ. જો નજર ફેરવો ચોગરદમ તો તમે તો ખુશ થઈ જાઓ. એવું સુંદર વાતાવરણ હોય, બહુ સુંદર હોય છે. જીતુભાઈ હોય છે કે નહીં? તમે ફોટામાં ઝડપો છો કે નહીં? અને એ જ ફોટામાં પછી બધાને બનાવે છે ને આલ્બમ તૈયાર કરે છે બધા. મહાત્મા છે ને, અને નજર મળી, દ્રષ્ટિ મળી. દ્રષ્ટિ મળે એટલે એની કળા ફોટોગ્રાફીની એ પણ ખીલી ઉઠી. અમારે જયંતિભાઈ સાહેબના ઘરનું આલ્બમ બનાવ્યું છે ને. અરે તે જોયું છે બેન? તે નથી જોયું? અરે નથી બતાવ્યું? એમને બતાવ્યું જ નહીં તને? અત્યારે ધ્યાન પણ ના લીધું. ધ્યાન પણ નહોતું લીધું? હા, ધ્યાનથી જોજે. સ્પેશિયલ ઘેર જજે, તારો હક છે. હકથી જઈશ કે પછી બસ તો પછી વટથી નહીં જવાનું. હો, વટથી નહીં. ખોટો આપણો વટનો કટ થઈ જાય એના કરતા વટમાં ના જોવું. એવું છે બધું. तो क्या करें, શું કરીશું બોલો? मुझे दो, सबको दो. कागज है? अच्छा, देखो એ કવિરાજને એમને દાદા ભગવાન મળ્યા હતા ત્યાર પછી શરૂમાં દાદા ભગવાનની પ્રત્યક્ષતાએ મહાવીર ભગવાનની અદ્ભુત કૃપા પુણ્ય શ્રાવક પર ઉતરી. કેવા બધા શ્રાવક શ્રાવિકો પર ઉતરી એવી જ એમની ઉપર ઉતરી છે અદ્ભુત રીતે. અને એમનું તો ગળું પણ બહુ સુંદર હતું. અને એ ગળાથી એ કીર્તનો, ભજનો, શ્રીમદના ભજનો, પદો અને થોડા મનોરંજનના પણ કીર્તન ગઈ લેતા હતા સ્ટેજ ઉપર. બધું જ હતું. એવા કવિરાજને દાદા મળ્યા એટલે સોનામાં સુગંધ ભરી અને આહા એવા આફરીન થઈ ગયા. એટલે 1968ની સાલમાં મળ્યા આખરમાં, છેક આખરમાં કે 1969ની શરૂઆતમાં લગભગ જ્યારે પેલા નટુભાઈ સાહેબ મળ્યા હતા એ જ વખત. નીરુબેન મળી ને 2, 3, 4 મહિને બસ આટલું છે. બધા હાથે બધા બોલો. આજે નથી એ બેન આપણે બધા. તો એ દાદા ભગવાનને મળી આવ્યા કવિરાજ નવનીતભાઈ સંઘવી. એ શરૂઆતના પદોની રચનાઓ થઈ હતી એમની હાજરીમાં. એનું મહાત્મ તો અદ્ભુત છે.
હું એમનું એમ નથી કહેવા માગતો કે એમની રચનાઓ બીજી થઈ છે, એમના નથી, પરંતુ હાજરીનું મહાત્મ તમને કહેવા માગું છું, એવું મને સમજાય. હું કહ્યું હવે એમને તો મળી ગયું છે દાદા, દાદાની કૃપા છે, દાદાની કૃપાનો હવાદ આવ્યો છે, અને હવાથી એમના જ અનુભવો નીકળ્યા કરે છે, એટલે કુદરતી નીકળવાનું. પણ હાજરીમાં નીકળે વાત જુદી છે. એમાં હાજરીમાં જે આધીનપણું વર્તાય છે અને હાજરી હાજર નથી તારે પણ તે વખતે જે આધીનપણું વર્તાય એ બેમાં થોડો ફેર પડે છે એવું મને લાગે. અને એ થોડો પડતો ફેર એના કારણે થોડું અંદરથી રડી લેવું પડે છે આપણને. કરે રે દાદા અમે હોત તો કેટલું મજા આનંદ આવે, અમને એવું લાગે. ખોરે કે ખૂનનાર લાગે, ખોળાનો ખૂંદનાર લાગે. માં ચલી જાય પત્તા ચલે ક્યાં કરે, ऐसी बात. ये तो परम माता परम पिता, પરમ માતા એનું પરમ વાત્સલ્ય કેવું કારુણ્ય સભર અદ્ભુત. પરમ પિતા એમનું પરમ સત અને પરમ તેજ કેટલું સુંદર કે એ તેજમાં કોઈને આંજી નાખ્યા નથી એમને, પણ બધા જ વગર અંજાઈ ગયા. લો તમે અંજાઈ ગયા હતા, હા તમે જઈને હા ને જાઓ, સાચું કહો ને તમે साधु पुरुष बोल से जोर से बोलते हैं, यहाँ आ जाओ ने, जोर से बोलो ने. वो तो उनका ले लिया, अब की जगह आ जाओ ने, वापस दे दो. तो ये पद कविराजનું એક બહુ સુંદર પદ છે ગુજરાતીમાં, એ બોલીએ. ભાનુપ્રિયા બહુ સારું પદ છે. ઇટ્સ અ સિમિલી. એ સિમિલી પ્રકૃતિ અને પુરુષની છે. શું કહ્યું? બહુ મજાની છે, બહુ ધ્યાનથી, બહુ મજાનું છે. અને એમાં પ્રકૃતિ ને પુરુષનું સહવાસપણાનું વચ્ચેમાં જે વિજ્ઞાન રહ્યું છે, જે વિજ્ઞાનને કારણે પ્રકૃતિ પુરુષની સમજણથી પ્રકૃતિ સાથે દિવ્યતાએ કેવી રીતે રહી શકે, બહુ સારું છે. એમાં બહુ મજાનું છે. ચાતકની એમ જ છે કે ભલા જોડે જોડે એ કેટલામું છે એ કાઢીને તૈયાર રાખો. હવે હમણાં એના બાજુએ રાખો ને થોડુંક. ચાલો, એ પદ છે સ્વરવાદિની. ઓ સ્વરવાદિની, સ્વરવાદિની, સ્વરવાદિની. સ્વરનું વાદન થાય એવી સ્વરવાદિની. સપ્તક નંબર 2. પોતે કંકુથી છાપેલી કંકોતરી. પોતે આપણે જાતે આપણી શાદી શુદાની કંકોત્રી જાતે છાપેલી છે, એનું આ પદ છે. બોલું છું. પોતે કંકુથી છાપેલી કંકોત્રી. પોતે કંકુથી છાપેલી કંકોત્રી. પોતે કંકુથી છાપેલી કંકોત્રી. પોતે કંકુથી છાપેલી કંકોત્રી. ગત જ્ઞાને આણેલી મન ભ્રમરી. જ્ઞાની આણેલી મન ભ્રમરી.
ભ્રમરી ગત જ્ઞાને આડેલી મન ભ્રમરી પોતે કંકુથી છાપેલી કંકોતરી પોતે કંકુથી છાપેલી કંકોતરી સર્વે અવસ્થિત અતિથિ જ આમંત્રેલા 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 આજનું વ્યવસ્થિત પૂર્વે ચિત્તર ચિતરેલો આજનું અવસ્થિત પૂર્વે ચિત્ર ચિતરેલા આજનું વ્યવસ્થિત પૂર્વે ચિત્તર ચિતરેલો આજનું વ્યવસ્થિત પૂર્વે ચિત્તર ચિતરેલો સ્વગત સ્વાગતથી ઉબેલો જગ ઉદધી સ્વગત સ્વાગતથી ઉભેલો જગ ઉદધી સ્વગત સ્વાગતથી ઉબેલો જગ ઉદધી સ્વગત સ્વાગતથી ઉભેલો જગ ઉદધી સહુને વળગેલી આમંત્રિત કર્મબંધી સૌને વળગેલી આમંત્રિત કર્મબંધી સહુને વળગેલી આમંત્રિત કર્મબંધી સૌને વળગેલી આમંત્રિત કર્મબંધી પોતે કંકુથી છાપેલી કંકોતરી પોતે કંકુથી છાપેલી કંકોતરી પોતે કંકુથી ચિતરેલી કંકોતરી પોતે કંકુથી ચિતરેલી કંકોતરી કાશી નામની પવિત્ર નાર હતી 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 ચંચર નામની ચરિતર વરગણ હતી ચંચળ નામની ચરિતર વળગણ હતી ચંચર નામની ચંચર વરગણ હતી ચંચળ નામની ચંચળ વળગણ હતી જ્યારે ચંચરનું ભૂત પ્રવેશે કાશી જ્યારે ચંચળનું ભૂત
કાશી જ્યારે નાટકની ચંચર ઘરમાં પ્રવેશે જ્યારે નાટકની ચંચળ ઘરમાં પ્રવેશે જ્યારે ચંચરનું ભૂત પ્રવેશે કાશી જ્યારે ચંચળનું ભૂત પ્રવેશે કાશી ત્યારે વિચિત્ર લખણ ઉપહાસી ત્યારે વિચિત્ર લખણ ઉપહાસી ત્યારે વિચિત્ર લખણ ઉપહાસી ત્યારે વિચિત્ર લખણ ઉપહાસી હું છું ચંચર દ્વેષી વિષયે ત્રાસી હું છું ચંચળ દ્વેષી વિષયે ત્રાસી હું છું ચંચર દ્વેષી વિષયે ત્રાસી હું છું ચંચળ દ્વેષી વિષયે ત્રાસી મારા ધણીને ફસાવે કાશી રૂપ રાશી 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 મારા ધણીને ફસાવે કાશી નામ રાશી મારા ધણીને ફસાવે કાશી નામ રાશી પોતે કંકુથી છાપેલી કંકોતરી પોતે કંકુથી છાપેલી કંકોતરી આવે બુઓ જંતર મંતર વાળો આવે બુઓ જંતર મંતર વાળો આવે ભૂઓ જંતર મંતર વાળો આવે બુઓ જંતર મંતર વાળો મારે ચાબખા તંતર વ્યંતર ડારો મારે ચાબખા તંતર વ્યંતર ડારો મારે ચાબખા અંતર વ્યંતર ડારો મારે ચાબખા તંતર વ્યંતર ડારો નિસરી ચંચરને કાશીનો ઉતરે પારો નિસરી ચંચળને કાશીનો ઉતરે પારો નિસરી ચંચળને કાશીનો ઉતરે પારો નિસરી ચંચળને કાશીનો ઉતરે પારો
રહી ગયા સોરને કારણ સૂક્ષ્મ જાણો. રહી ગયા સોળ તે કારણ સૂક્ષ્મ જાણો. રહી ગયા સોળને કારણ સૂક્ષ્મ જાણો. રહી ગયા સોળ તે કારણ સૂક્ષ્મ જાણો. તન્મય સર્વ વિચારે યોનિ બીજ વિસ્તારી. તન્મય સર્વ વિચાર યોનિ બીજ વિસ્તારી. ચંચળ અવસ્થામાં નિર્લિપ અચર શિવનારી. ચંચળ અવસ્થામાં નિરાલેપ અચળ શિવનારી. તન્મય સર્વ વિચારે યોનિ બીજ વિસ્તારી. તન્મય સર્વ વિચારે યોનિ બીજ વિસ્તારી. ચંચળ અવસ્થામાં નિર્લેપ અચળ શિવનારી. ચંચળ અવસ્થામાં નિરાલેપ અચળ શિવનારી. પોતે કંકુથી છાપેલી કંકોતરી. પોતે કંકુથી છાપેલી કંકોતરી. ગત જ્ઞાની આણેલી મન ભ્રમરી. ગત આણેલી મન ભ્રમરી. પોતે કંકુથી છાપેલી કંકોતરી. પોતે કંકુથી છાપ કંકોતરી. તારી જ કંકોત્રી સમજી હવે પક્કા. બજાર ઉપર છે. લાવો હવે એની પછીનું પદ આવે છે. હવે શિવ નારી શિવ સુખ પામ્યા પછીનું પદ છે. જોજો મજાનું. આ કયું છે? આ મુક્તિ સુખ તમારા હિંમતનગરમાં જ છે. આ હિંમતનગરનું કૃપાનું ફળ છે. જુઓ અમારા લાલાજી એમની કૃપા થઈ હતી તેમને છપાયું હતું જય સચ્ચિદાનંદ સંઘની પરવાનગીથી. એમને રજા લીધી હતી. રજા વગર નતું છપાયું. આ અમને પૂછવા આવ્યા હતા બહુ ડાયા. છપાવો જેટલું છપાવું એટલે રજાઓ તો લો. આ તો મનમાં ફાવે તેમ છપાઈ મારી લે. માલિકી કોની છે એનો વાંધો નથી પણ આમથી રજા તો લો. ના લેવાય. ઘરમાં પહેરી જવાનું. એટલે કાઢ્યું પદ ખરું કે નહીં સાહેબ? ઘર મારી પાસે આવ્યા હતા લાલાજી સાહેબ. જો જગદીશભાઈ સાહેબ ઉભા થઈને સમજાવો. આ પદ એમને છાપતી વખતે મારી પાસે આવીને રહ્યા હતા ને બધું બધું પૂછીને ગયા છે. મને કહ્યું મને કહો સિલેક્ટ કરી આપો મને. જય સચ્ચિદાનંદ. જ્યારે કનુ દાદાજી આપણા વિસ્તારમાં વધુ કરીને આપણા આમંત્રણને માન આપીને આવતા હતા ત્યારે અમે ગાડીમાં જ્યારે જોડે ફરતા ત્યારે એક આ ભાવ થયેલો લાલાભાઈ ને અમે સાથે જતા હતા કે દાદાજી સારા સારા પદો અમારી પાસે કે પુસ્તક નથી અને પદો પણ નથી. એક વાત બીજી પણ કરી લઉં કે અમારી પાસે જ્ઞાનવિધિ થતી ત્યારે ચરણવિધિની પુસ્તિકા પણ નહોતી. ત્યારે પણ અમે કનુ દાદાજીની આજ્ઞા લઈને અહીં ઈશ્વરભાઈના પ્રેસમાં છપાવેલી
અને તે જ નિમિત્તે ઈશ્વરભાઈ આપણા સંઘમાં પ્રવેશ પામેલા. ત્યાર પછી આ પુસ્તિકા છપાવવાનો વિચાર કરેલો ત્યારે પ્રસ્તાવના વગરની પુસ્તિકા આપણા સંઘમાં પ્રવેશી અને આ જે તમામ પદો છે તેનું સિલેક્શન કવિરાજ ખુશ થઈ ગયા. પૂજ્ય કનુ દાદાજીના વરદ હસ્તે થયેલું છે. દરેક પદો એમને નક્કી કરીને આપ્યા હતા કે આટલા જ પદો છપાવજો. हिम्मतनगर के महात्मा लोग मुक्त हो गए थे पिंजरे से, इसका ये है. ચોરીવાડ વિસ્તારમાં એ વખતે મુનાઈ અને ચોરીવાડ વિસ્તારમાં દેખો, ખાસ પિંજરા કરીને છે. જવાનું થતું હતું. આ ચિત્રપટ જે અંદર મૂક્યું છે દાદા ભગવાનનું, તે પણ દાદાજીએ સિલેક્ટ કરેલું અને ચોરીવાડના મનુભાઈ પુરાણીના ત્યાં આપણે રોકાયેલા એ વખતે એમના ઘરે આ ચિત્રપટ હતું. એ ચિત્રપટ લઈને અમે થોડી મહેનત કરીને એ વખતે આ થયેલું. પણ તમામ કૃપા પૂજ્ય કનુ દાદાની જ છે, અમારું કંઈ નથી. જય સચ્ચિદાનંદ. ચાલો 73 चले. ये सूरा जो सूरा नहीं है ऐसा संगीत चले. क्या ચાલશે સાહેબ? એમને શું કહે છે કાકા? ચાલે એવું છે કાકાને પૂછો. ચાલશે? ચાલે ને? ચાતક ને મેઘની પ્રીત પુરાતન, 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 મારો ને દાદાજીનો સ્નેહ સનાતન, મારો ને દાદાજીનો સ્નેહ સનાતન, મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન, મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન, ચાતક ને મેઘની પ્રીત પુરાતન, ચાતક ને મેઘની પ્રીત પુરાતન, મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન, મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન, ફૂલ ને સુગંધ કદી છૂટા પડે નહીં, 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 વાદરવારીના સંગ જુદા પડે નહીં, વાદળવાળીના સંગ જુદા જાય નહીં, વાદરવારીના સંગ જુદા પડે નહીં, વાદળવાળીના સંગ જુદા પડે નહીં, રાજુલ ને નેમ જુદા. બોલો. રાજુલ ને નેમ જુદા, 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 તોય બેઉ એક મન, તોય બેઉ એક મન, તોય બેઉ એક મન, તોય બેઉ એક મન, મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન, મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન, નલિન ભેદ પામવા
દિનભર ભ્રમર ફરે નલિન ભેદ પામવા દિનભર ભ્રમર ફરે નલિન ભેદ પામવા દિનભર ભ્રમર ફરે નલિન ભેદ પામવા દિનભર ભ્રમર ફરે સાંજ પડે માહી ડૂબી પ્રાણને પણ વિસરે સાંજ થતા માહી ડૂબી પ્રાણને પણ વિસરે સાંજ પડ સાંજ તત કઈ છે સાંજ થતા માહી ડૂબી પ્રાણને પણ વિસરે સાંજ થતા માહી ડૂબી પ્રાણને પણ વિસરે આયુષ્ય અંત ભલે યુષ્ય અંત બને આયુષ્ય અંત ભલે આયુષ્ય અંત બને શુદ્ધ પ્રીત કારણ શુદ્ધ પ્રીત કારણ શુદ્ધ પ્રીત કારણ શુદ્ધ પ્રીત કારણ શુદ્ધાત્મા પ્રીત કારણ શુદ્ધાત્મા પ્રીત કારણ દાદા પ્રીત કારણ દાદા પ્રીત કારણ મારું ને પ્રભુજીનો સ્નેહ સનાતન મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન મારું ને પ્રભુજીનો સ્નેહ સનાતન મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન મન ડુવર તન ને વાણી સરગમ સુહાગી મનડું વર્તન ને વાણી સરગમ સુહાગી મન ડુવર તન ને વાણી સરગમ સુહાગી મનડું વર્તન ને વાણી સરગમ સુહાગી પામી શકે સહુ મોક્ષ અભિલાષી 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 તારવે સ્વભાન કરે નવનીત શ્રવણ 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 મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન ધ્યાતા ધ્યેય ધ્યાન ઐક્ય ધ્યાતા ધ્યેય ધ્યાન ઐક્ય ધ્યાતા ધ્યેય ધ્યાન ઐક્ય ધ્યાતા ધ્યેય ધ્યાન ઐક્ય પ્રેમ સ્વરૂપ મોક્ષ ગાન પ્રેમ સ્વરૂપ મોક્ષ જ્ઞાન પ્રેમ સ્વરૂપ મોક્ષ ગાન પ્રેમ સ્વરૂપ મોક્ષ જ્ઞાન પ્રેમ સ્વરૂપ મોક્ષ જ્ઞાન પ્રેમ સ્વરૂપ મોક્ષ જ્ઞાન નિજ આત્મ રમણાય નિજ આત્મા રમણાય નિજ આત્મ રમણાય નિજ આત્મા રમણાય કેવળ પ્રકાશમાન કેવળ પ્રકાશમાન હું અભેદ પ્રેમીને હું અભેદ પ્રેમીને અભેદ પ્રેમીને હું અભેદ પ્રેમીને પ્રજ્ઞા સંજ્ઞા પૂજારણ
પ્રજ્ઞા સંજ્ઞા પૂજારણ પ્રજ્ઞા સંજ્ઞા પૂજારણ પ્રજ્ઞા સંજ્ઞા પૂજારણ આ અભેદ પ્રીતમાં નિરતન પ્રકાશન આ વેદ પ્રીતમાં નિરતન પ્રકાશન આ ભેદ પ્રીતમાં નિરતન પ્રકાશન આ વેદ પ્રીતમાં નિરતન પ્રકાશન આ ભેદ પ્રીતમાં નિરક્ષીર પ્રકાશન આ વેદ પ્રીતમાં નિરખી પ્રકાશન નિરક્ષીર પ્રકાશન નિરક્ષીર પ્રકાશન જાતકને મેઘની પ્રીત પુરાતન જાતકને ઘની પ્રીત પુરાતન મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આપણી પ્રીત હારી લાગી ને પ્રીત આપણી પુરાતન છે સનાતન છે ક્યારેય જૂની ના થાય એને સમય ની ધારામાં ના બહે સમયાતીત તો હવે 72મું કાઢો આગલું આપણે ગોણા ઘેલા બોલી લઈએ થોડુંક બે લાઈનો ગોળી ઘેલી લાઈનો હા કે એટલે ચાલશે કે આપણે ગોળા છે કે ઘેલા બંને તારે બોલીએ ચાલો તમે કહો ઉભારો 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 આવશે મને ધીમે રહીને આવશે બહુ વખત થયો છે મને ટાઈમ લાગ્યો છે તમે કહો જ્ઞાન તેમાં કોઈ હું જાણું નહીં 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 આ છે પ્રત્યક્ષ બીજું કશું જાણું નહીં આ છે પ્રત્યક્ષ મોક્ષ બીજું કશું જાણું નહીં આ છે પ્રત્યક્ષ મોક્ષ બીજું કશું ગણું નહીં આ છે પ્રત્યક્ષ મોક્ષ બીજું કશું જાણું નહીં તમે કહો દર્શન બારા ખડી ઘૂંટી નહીં તમે કહો દર્શન મારા ખડી જગુટી નહીં તમે કહો દર્શન બારા ખડી જગુટી નહીં તમે કહો દર્શન મારા ખડી જગુટી નહીં છે અબુધ ભોન ફકત બોલો છે અબુધ ભાન ફક્ત છે અબુધ ભોન ફકત છે અબુધ ભાન ફક્ત કલ में शाई खूटी गई कल में साई टूटी गई कल में शाई खूटी गई कल में साई टूटी गई તમે કહો ચારિત્ર તમે કહો ચારિત્ર રસ્વ દીર્ઘ કોના માતર રસ્વ દીર્ઘ કાના માતર તમે કહો ચારિત્ર કહો ચારિત્ર રસ્વ દીર્ઘ કાના માતર રસ્વ દીર્ઘ કાના માતર વ્યવસ્થિત નિર્જરાજ વ્યવસ્થિત નિર્જરાજ વ્યવસ્થિત
અવસ્થા નિકાલી માત્ર અવસ્થાનિકાલી માત્ર વ્યવસ્થિત નિર્જરાજ વ્યવસ્થિત નિર્જરાજ અવસ્થા નિકાલી માત્ર અવસ્થાનિકાલી માત્ર તમે કહો હૃદય તપ તમે કહો હૃદય તપ અનાદિથી જ ઉકળતું અનાદિથી જ ઉકળતું તમે કહો હૃદય તપ તમે કહો હૃદય તપ તે તો કાયમનું ઉકળતું તાર જોડ્યો મૂળાક્ષરે તાર જોડ્યો તાર જોડ્યો આજ્ઞા ધર્મે તાર જોડ્યો આત્મા નિર્ભેદ હો નિર્ભેદ કેવલ શુદ્ધાત્મા હું શુદ્ધાત્મા હું તમે કહો હૃદય તપ તમે કહો હૃદય તપ અનાદિથી જ ઉકળતું અનાદિથી જ ઉકળતું તાર જોડ્યો મૂળાક્ષરે તાર જોડ્યો મૂળાક્ષરે આત્મા નિર્ભેદ હું આત્મા નિર્ભેદ હું મૂર્ત મૂર્ત અક્ષર મૂર્ત મૂર્ત અક્ષર અક્રમિક મોક્ષદાન અક્રમિક મોક્ષદાન પરમાર્થે સંકિત પરમાર્થે સમકિત જય દાદા ભગવાન જય દાદા ભગવાન મૂર્ત મૂર્ત અક્ષર મૂર્ત મૂર્ત અક્ષર અક્રમિક મોક્ષદાન અક્રમિક મોક્ષદાન પરમાર્થે સંકિત પરમાર્થે સમકિત જય દાદા ભગવાન જય દાદા ભગવાન જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નિષ્પક્ષ જ્ઞાન જ્ઞાન નિષ્પક્ષ જ્ઞાન જ્ઞાન જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નિષ્પક્ષ જ્ઞાન જ્ઞાન નિષ્પક્ષ જ્ઞાન જ્ઞાન અધાતુ સાંકળીએ અધાતુ સાંકળીએ પરમાત્મા બંદીવાન પરમાત્મા બંદીવાન જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ મૂર્ત મૂર્ત દાદા મોક્ષ મૂર્ત મૂર્ત દાદા મોક્ષ બીજે કશે રાચું નહીં બીજે કશે રાચું નહીં જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ મૂર્ત મૂર્ત સત્પુરુષ મૂર્ત મૂર્ત સત્પુરુષ બીજે કશે રાચું નહીં બીજે કશે રાચું નહીં જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ તમે કહો જ્ઞાન તેમાં કોઈ હું જાણું નહીં તમે કહો જ્ઞાન તેમાં કોઈ હું જાણું નહીં છે અબુધ ભોન ફક્ત કલમિશાઈ ખૂટી ગઈ છે અબુધ જ્ઞાન ફક્ત કલમે શાહી ખૂટી ગઈ હવે આપ નિબંધ લખવાનું કહો શું લખે સમજી ગઈ ગયમું મૂકી દે. નિયમ અમે તો એક નિયમ જાણી ગયેલા વેતો વાળા રોકવું નહીં
ધીમે રહીને જોઈએ પછી ધીમે કહીએ ચાલે. પ્રકૃતિનો પ્રવાહ એ વહેતું પાણી છે, સહજ ક્રમણ વાળું વહેતું પાણી છે. શું કહ્યું? સહજ ક્રમણ. અને એમાં અતિ થઈ જાય છે, એને પ્રતિ કરવી જ પડે. શું કહ્યું? પ્રકૃતિ સ્વભાવથી સહજ છે, કારણ કે ક્રમણ ફ્લો સ્વરૂપે છે. આ માણસો જાણતો નથી આ કુદરતી વિજ્ઞાન, એની ભોંજગઢ છે. દાદા ભગવાને ખુલ્લું કર્યું તોય હજુ આપણા વિજ્ઞાનીઓ એવા પાક્યા નથી કે વિજ્ઞાન હજુ ખુલ્લું કરવામાં દૌરાશ મળે બધાને. સમજ્યા? આવું છે. હવે થોડું નવરાશ મળશે એટલે કરશે, બાકી પડ્યું છે ખજાનો બધો ભરેલો પડ્યો છે. સમજ્યા ગુરુદેવ? સમજો. સહજ ક્રમણ. ક્રમણ મતલબ વેણ. હું સમજી? ક્રમણ એટલે વેણ. જયંતિભાઈ સાહેબ, પ્રકૃતિ પ્રાકૃત ગુણોથી સહજ ક્રમણમાં છે, પણ સ્વભાવ એને ક્રમણમાં રહેવા નથી દેતો. કયો સ્વભાવ? તો કે પ્રાકૃત ગુણોનો વિભાવિક દશામાં પરિણમી ગયેલો. પ્રકૃતિ સ્વભાવથી સહજ ક્રમણમાં છે. સિદ્ધાંત. ઉત્તમ શાહ, નોટ લો, નોટ. NOTE, નોટ ડાઉન. पुष्पा जी को बोलना. प्रकृति स्वभाव से नेचुरल फ्लो में है, जन्म से ही आखिर तक. हैबिचुअल प्रकृति हैबिट के कारण नेचुरल फ्लो से होती है. उसकी हैबिट दिक्कत वाली नहीं, ऑब्स्ट्रक्टिव नहीं, लेकिन जो प्रकृति का स्वभाव वो विभाविक परिणमन में आ गया है, उल्टा हो गया है. इतना चिकनाहट वाला उल्टा, वो सहज क्रमण वाली प्रकृति को सहज क्रमण टेव स्वरूप से नहीं रहने देता, मानव की टेव स्वरूपों से. इसीलिए वो पशु की विभाविकता स्मेल खिंच जाता है, उसको वहाँ से वापस मानव में ला दे. अभी समझे? ये दादा भगवान का विज्ञान, व्यवहार विज्ञान सिखाता है हमें. नौ कलमों का अद्भुत विज्ञान है. अगर लिखना चाहे तो बड़ा शास्त्र रच सकते हो. फुर्सत नहीं कभी किसी को मिलती तो आसान से हो सके को आगे है करने वाले. हाँ, जीवन कम पड़ेगा आपको एक एक कलम समझाने को. एक कलम, जो कलम के लिए दादा भगवान का जीवन पूरा गया, सारू जीवन गયું, આપણા માટે જીવન ઓછા પડશે. અરે સમજો. અને કંઈ અઘરું નથી. મહાત્માઓ છો, દ્રષ્ટિવાલા છો, આસાનીથી સમજી શકશો. કલમનો સહારો લો. દાદા ભગવાને પોતાનો પોતીકો વપરાયેલો માલ તાજો ફ્રેશ રહેલો, વપેલો માલ કોઈ દાડો તાજો ફ્રેશ ના રહે, તો દાદા ભગવાન કેવા હશે તું કહેજે? હે, એ કઈ વાસી માલ આપે એવા છે? વિચાર તો કરો સાહેબ. ઉત્તમ શાહ કોને મને બોલો? हाँ तो बोलो तो. आप तो मोटे आवाज वाले हैं, ऐसा क्यों करते हो? मोटे से बोलो ना. दादाजी आप
પ્રકૃતિ સહજતાની વાત કરો છો, સહજ સ્વભાવથી ક્રમણવાળી છે. नहीं, कुदरती सहज स्वभाव से प्रकृति जन्म से सहज क्रमण में है. मतलब प्रकृति का जन्म विभाव से होता है, नहीं, किसने बताया? आत्मा का विभाव से होता है. नहीं नहीं, तो तो कौन बच्चे सा? बच्चे जन्म से विभाविक नहीं है. सारा विश्व बोलता है बच्चे निर्दोष है. पर उसका बीज, हैं? पर उसका जो बीज है अरे आप वो विभाव अपनी उसे- बुद्धि वो दिखाती है आज की. सम्यक बुद्धि ऐसा नहीं दिखाएगी. जी. बस सम्यक बुद्धि सही न सही में तोलन करेगी. कहाँ पल्ला जाता है और सही के तरफ रखेगा पल्ला. लेकिन यह आज कहाँ से लावे? तो बच्चे को है नहीं है, बुद्धि है. नहीं है. लोग तो बोलते हैं नहीं है. लोग तो वहां तक बोलते हैं कि स्त्रियों को बुद्धि कम, लेकिन सभी पुरुषों को हरा देती है. सभी पुरुषों को हरा देती है. हाँ? सभी पुरुषों को हरा मंडन देती है. मिश्र जी के विवाद में हरा दिया शंकराचार्य जी के समक्ष. हुआ ने तो सब मुंह में आगरी डाल गए. तो शंकराचार्य जी उन्हें मानना पड़ा स्त्री की शक्ति है. तभी उन्होंने बताया कार्य नारी की शक्ति. मैत्रेयी हमारे एक कलयुग के जीवो, ये पर्दे काल के जीवो, सबको कचड़ने वाले स्वभाव वाले कचड़े गए और क्या करेंगे? कचड़ेंगे. कचड़े गए लोग कचड़ेंगे. आपको क्या लगता है? जी दादाजी. जो कचड़े नहीं है वो दूसरे को लिए कुछ थोड़ी दया रखेंगे. उसको दिल में थोड़ी रहेगी. ऐसा नहीं लगता आपको? ये जो प्रकृति, उसका दिल थोड़ा कोमल होगा. लेकिन कचड़ा गया वो रेगिस्तान वाला हो गया. जगभूमि कैसी हो गई? ऐसी हो गई. रेगिस्तान गलत नहीं है, खराब नहीं है. वहां भी फूल फल उगते हैं. पहाड़ वहां भी पौधा उगता है, फलता है. क्यों? सहज प्रकृति. बहुत समझ नहीं, वो तो बहुत बड़ा विज्ञान है साहब. जीव विज्ञान बोलते हैं उसको. क्या बोलते हैं? जीव विज्ञान. जीव विज्ञान अजीव के सापेक्षता में बहुत समझने योग्य है. आज का विज्ञान अजीव को जीव समझने में वो आगे इतना खींच गया कि जीव आया कहाँ से हम ढूंढ निकाले तो हम जीव को पैदा कर सके. हम कैसे फिर से चाहे वैसे पैदा हो सके, चाहे वैसे चले जावे, आवे चले जावे. ऐसा आज का विज्ञान को ढूंढना है. आप तो बड़े इंजीनियर साहब, पढ़े लिखे हैं. क्या लगता है वो बच्चे की शोध है क्या बड़ों की? बच्चों की शोध है. अरे बड़ों को बच्चे बोलते हो आप? बच्चे वो उसका वो विकास ही अरे नहीं हुआ ऐसा है. कोई बोलता है क्या? विकास ही नहीं हुआ है उसका. वो हाँ? उसका भाग का विकास ही नहीं हुआ है. बड़े जो लोगों का सहज, इतना मत्था बड़ा, शरीर बड़ा, फिर भी विकास नहीं हुआ. એટલે બસ इसीलिए तो बाद में बोलना पड़ा. खाली पेट बढ़ गया, लंबूस हो गया. इसीलिए तो बोलना पड़ा कि બધા કહે જ્ઞાન પણ હું કક્કો જાણતો નથી. इसीलिए बोलता है छोटे इतने अंदर. दादाजी आपने जो कहा कि प्रकृति अंदर में ना कर्म से बोलते हो. ये मनुष्य लोग तो बहुत हैं? आपने कहा कि प्रकृति सहज क्रमण में है, लेकिन नहीं, सहज विभाविक, प्रमाण नहीं बताया लेकिन मैंने. अपना प्रकृति सहज फ्लो में बताया. सहज क्रमण क्रमण, हाँ वही सहज क्रमण. हाँ क्रमण क्रमण. सहज क्रमण में है, ये बहुत बराबर है. बहुत बढ़िया सैद्धांतिक बात है.
लेकिन जो विभाविक पन है उसका सहज श्लोक का मतलब सहज स्वभाव। सहज स्वभाव, जिस तरह से बंधी हुई उस तरह से खुल रही है। हाँ, उसका स्वभाव है कि नहीं? स्वभाव है उसका। जैसा हम मेरा शुद्धात्मा का स्वभाव है वैसा ही उनका स्वभाव है। इसलिए तो जीव और अजीव का विज्ञान है बहुत बड़ा, और उसी विज्ञान में ये 6 तत्वों का विज्ञान का विकास हुआ, और उसका विज्ञान विकास कर करके सब गुमराह हो गए और हत्ती की पहचान करने गए कि हत्ती वैसा है, ईसावती है, बड़ा है, थांबला सर का है, सर्प सकता है, कुछ सर का है, वॉल सर का है, बड़ा हत्ती। 6 तत्व की पहचान। हत्ती को पहचानने चलो। कौन सा हत्ती? एक जीव तत्व जो इतनी सामर्थ्यवान अधातु साखलियों से बंधा गया है, इतना सामर्थ्यवान। तो अधातु साखली ऐसे अजीव की साखली, अजीव वो कौन सी है? उनको अजीव के विभाविक परिणमन वाली, जो जिसको कषाय रूपी साखली बोलते हैं। कौन सी? कषाय रूपी। वो कषाय रूपी साकरी वो भी अजीव की है, लेकिन जीव स्वभाव सरखा, जीव स्वभाव सरखी हो गई है। प्रमाण, प्रमाण दादाजी। और जीव स्वभाव की सरखी होके परमात्मा के सामने, ब्रह्म के सामने ब्रह्म लटका नाच कर रहा है। अरे तू मेरे सामने मेरा ही नाच बता रहा है? मैं बड़ा नटराज, मुझसे देख के तू सीखता है और मुझे नट। वाह, नाच तू सीखा। और मनुष्य लोग तो नटराज को भी नचवाते हैं। ऐसी बात है। इसीलिए तो भारत में कला, भारतीय कला का खजाना है। लोग कहीं कहीं पैसे देके उठा जाते हैं। जयंती भाई साहब को पूछो कितने पैसे देते हैं एक चीज लेने के लिए? करोड़ों है आपके पास, मिलेगा, करोड़ों मिलेगा, धनवान हो जाएगा। करोड़ों मिलेगा उसको। क्यों मेरे पे हंसती है तू? हंसी उड़ाती है मेरी। मैं हंसी उड़ाने सरखा हूं? वो बोलती है मेरे पर हंसी आती है। क्या क्या करूं? मुझे समझ में आ गया कि हम कैसे फंसे थे और वो कैसे छुटकारा पाया हमने। ठीक है ना? हाँ, बहुत सुख आता है उन्हें, बहुत सुख आता है, इतना सुख आता है। निंद्रा क्या, दिन क्या, उस सब उसका कुछ रहा ही नहीं है। ऐसा है सुख है। मैं देख रहा हूँ हमेशा जब यहाँ आता हूँ तब, कितनी साल से है, आज के नहीं। अधातु सा करिए कषाय रूपी, किसी को मालूम न पड़े सिवाय ज्ञानी और तीर्थंकर भगवंतो। तीर्थंकर भगवंत कषाय रूपી સાકરને જેમ છે તેમ જોઈ જાણી શકે અને જ્ઞાની પુરુષ જોઈ અને સમજી શકે, એટલો ફરક છે। બહુ ફેર છે થોડો। સમજવું ને જાણવામાં એક્ઝેક્ટનેસ હોય અને સમજવામાં એક્ઝેક્ટનેસમાં થોડીક કમી હોય, થોડીક નજીક પહોંચી ગયા હોય પણ થોડી કમી રહી ગઈ હોય, થોડીક નહીં બિલકુલ પક્કા જાણી અને પાછા પડ્યા હોય, કારણ કે એ જાણવાનું આજે પચી ના શકે। પચી ના શકે એટલે સમજવાનું ના, એ ભૂમિ એવી નથી રહી આજે, એ પચાવી નથી શકતી। દાદાજી આ જો પૂછો સમજવાનું એટલે દાદાજી બધા બહુ સ્તરોમાં બધું સમજવાનું બધું હોય ને।
ના જ્ઞાની પુરુષનું સમજવાનું. એક ગ્લાસ લાવ, એક ગ્લાસ લાવ. એક ગ્લાસ है ને ये मैंने पकड़ा, પકડા. बस आ गया. हाँ चलो आपने पकड़ा. कितनी भी आसान है. बहुत ग्लास आसान है है. और मैंने पकड़ लिया, बहुत आसान है. तो पीछे क्या बोलती है? तो ये आपने ये किया जो हमने समझा या हमने देखा? नहीं तो मेरा हाथ यहाँ से लेके टेढ़ा करके ऐसा करके और यहाँ से कहाँ से कैसा करके ऐसा पकड़ू तो एटॉमिक हार्ट बनाऊं. क्या करूं? कुछ रेडियम वाला हो मुझे कुछ कर दे तो सीधा नहीं पकड़ सकता हूँ. ये डर लगता है सबको. ये विवाह गुण, ये कषाई चाकरी. खुद से डरता है. खुद से डरता क्यों है? डरे? नहीं डरता दादाजी. खुद से क्यों डरता है? क्यों गुमराह हो गया. तो डरना ही है ना, क्या करे. अगर घर ढूंढ लिया है तो कोई डरेगा नहीं, घर ढूंढ. क्योंकि डराना ही बन गया सबको. बाहर किसी को डराना बंद हो गया तो कौन डरेगा. ખરું ને. આ તો આપણને કટેવ પડી ગઈ હતી બધાને બીવડાવીએ એટલે બીવું જ પડે ને. ભડકા હમણાં આવશે પોલીસને દેખે, અરે હવાલદાર ઠીક આવ સીધા હો જા. એટલે હવાલદાર શું કરી નાખ્યું તારું? એ તો નોકરી કરે જ બિચારો. પણ ભય નામનું સંજ્ઞા પેસી ગઈ છે, કારણ કે ભય બહુ પમાડ્યા છે લોકોને. અને સંજ્ઞાથી શરીરમાં એવો વણાઈ ગયું છે તે હવે ઉખલી રહ્યું છે. પણ અંદર ઓળખાણ પડી ગયું એટલે નિર્ભય થઈ ગયા, નિશંક થયા ને એટલે. પરંતુ સંપૂર્ણ નિર્ભય ના થઈ શકો, કારણ કે તમે હજુ નિશંક થયા પછી એ નિશંકતા પાકે પાયે થઈ ગઈ નહીં. પાકે પાયે એટમ બોમ્બ પડે તો હાલી શકે નહીં એવી પાકે પાયે થવી જોઈએ નિશંકતા. એવી એટમ બોમ્બ પડે તો પણ હાલી ના શકે. ના શકે. પાકા પાયે નિશંકા. ગમે તે હાલે. ભૂતો તો બધો પાર વગર નો હોય, પહેરી જાય મેં શું થઈ ગયું કે આપણે હાલીએ કઈ? ના ના ના, ગમે તેટલી ભૂતાઓ ફરી વરે પેલી ગોળિયું જો બોલે છે હાલી જવાય. સાચું બોલ ને, ઊભી થઈને બોલ. ઊભી થઈને બોલ. બધાને કે આ હવારે આ ઢીલી થઈ ગયેલી, હવે હું બધાને કહું છું હિંમતથી કે. એટલે અત્યાર સુધી હલી જવાતું હતું એમ, પણ હવે તમે આજે સમજાવ્યું ત્યારે મન વચન કાયાની જે સજીવન મૂર્તિ કીધી ત્યારે જ ખ્યાલ આવ્યો કે મન વચન કાયા એક સાધન છે એમ. અને હું હિંમતથી કહું છું. અને હિંમતથી હું કહું છું હિંમતનગરમાં. અને બીજું એક, દાદાજી જ્યારે પહેલવેલા આવ્યા ત્યારે જો જ્ઞાની પુરુષ તરીકે સાબરકાંઠાના જે મહાત્માઓ 5-6 જ હતા અમે, ત્યારે અહીંયા બગીમાં કાઢ્યો વરઘોડો. દાદાજીને તો એમ જ અમને નોર્મલતાથી ઓળખ્યા નથી ને જ વરઘોડો નીકળ્યો છે, પણ અમે ખરેખર જ્ઞાની જ છો તમે એ રીતે 5-6 જણાનો વરઘોડો હતો. બગી મોટી હતી, પાછળ 5 જ જણા હતા અને આખા હિંમતનગરમાં જૂના માર્કેટમાં બધા જ ફેરવ્યા હતા દાદાજી. તું મને ચણાના ઝાડ પર ચડાવીશ તો હું ચડીને જ જવાનો. ના એટલે ત્યારથી જો કે દાદાજી તો મને 86માં 20/9/86 બરોડા જ્ઞાન લીધું અંબાલાલ દાદાનું, પણ એ કોરી સ્લેટ જેવી જ હું હતી. પણ એના 15 દિવસ પહેલા ડોક્ટરે ચોપડી આપી હતી મને, કેમ કે દાદાજી અહીંયા ગામડામાં બોલે છે એટલે હું થોડું કે એ ચોપડીની વિધિ કરતા કરતા કે મને વિષ્ણુ સહસ્ત્ર, ગાયત્રી ચાલીસા ને એવું તો કરતા હતા જ. બ્રાહ્મણનું પૃદ્ગલ હતું. પછી ડૉક્ટરે કીધું કે આટલી 5 વસ્તુ તું વાંચજે. એમને કંઈક સિંગ ચણાની લારીમાંથી ક્યાંથી મળી હતી ને લાલાભાઈએ આપી હતી. એ ચોપડીનું વાંચન કરવાથી 15 દિવસ પછી બરોડા જ્યારે જ્ઞાનવિધિ ગોઠવાઈ, શનિવારે સ્કૂલમાંથી ટીચરની રજા લીધી તો ટીચરે આપી નહીં. પછી ફરી મેં કીધું એક વખત તો ટ્રાય કરું. પછી ગઈ તો રજા આપી દીધી કે હા બેન જાઓ. ત્યાં ગયા પછી બરોડામાં તો કર્ફ્યુ, જ્યાં અમે વકીલ હતા ત્યાં કંઈક જ્ઞાનવિધિ ગોઠવવાની હતી એમને, ત્યાં ગયા. રમેશભાઈ હતા, રમેશભાઈ પરીખ પાઠક કે એવું કંઈક. ત્યાંથી રિટર્ન અમને એમ કીધું કે આજે તો જ્ઞાનવિધિ છે જ નહીં, પછી તો મામાની પોળમાં અમે ખાલી દર્શન કરીને નીકળી જઈશું. ત્યાં ગયા તો દાદાજી કે આજે તો જ્ઞાનવિધિ થવી જ જોઈએ. કે કેટલા મહાત્માઓ આવે છે કે 22,
તો કે આપીશ. તો 3 સ્થળ દાદાએ ચેન્જ કર્યા. 3 આ જગ્યાએ તો ત્યાં કે સેટિંગ નથી થાય એવું. પાછા અમે તો રિટર્ન આવ્યા રિક્ષામાં. દાદા કે આજે તો જ્ઞાનવિધિ થશે જ. તો એ નવીનતા મને લાગી કે જ્યારે દાદાજી બોલ્યા ત્યારે 100% સાચું પડ્યું. અને ચાલુ જ્ઞાનવિધિએ પાછું જમવાનું પૂછી લીધું કે આવ્યા છે તે લોકોને જમવાની કઈ રીતની સગવડ છે. તો ત્યાં મોહનભાઈના ભાઈ સોમભાઈ હતા, ત્યાં કઢી ખીચડી ને એવું બનાવી દેવડાવ્યું હતું. ત્યાં એ પણ જમવાની સગવડ ચાલુ જ્ઞાનવિધિએ પૂછી લીધી. અને પાછી જ્ઞાનવિધિ પતવાના એન્ડે ડૉક્ટરને કીધું કે હું પૈસા આપું છું અને પ્રસાદી લઈ આવો. તો આઈસ્ક્રીમ મંગાવી અને આઈસ્ક્રીમ દાદાજીના પૈસાની અમે ખાધી. અને જ્યારે જ્ઞાન પત્યા પછી દાદાજી કહે કે આ લોકોને જતા ફાવશે, સરળ રહેશે. તો એ પણ ચિંતા દાદાજીની ખુરશી ઊંચી કરી હતી, પણ અમારું ટેન્શન દાદા રાખ્યું હતું કે આ લોકો ત્યાં પહોંચશે કઈ રીતે એમ. અને લગભગ 8, 8:30, 8:45 થઈ ગયા હશે. પાછું સવારે તો એમ કીધું દાદાએ કે અમારા દર્શન કરીને જ જજો. છતાં દાદાને ખબર હતી કે મહાત્માઓ સરળતાથી કર્ફ્યુના વાતાવરણમાં પણ અમારે ત્યાં આવી જ જશે. અને સવારે જે દાદાએ અહીંયા અંગૂઠા ઢીંચણ પર અમને જે કરાવી દીધી એ નિધિ ધ્યાસન, તો 8 દિવસ સુધી સવારે વહેલા ઉઠું તો હું શુદ્ધાત્મા બોલતી વખતે દાદાજીનું નિધિ ધ્યાસન તરત જ યાદ આવી જાય છે. એ ફેસ હજુ સુધી ભૂલાતો નથી. સવારે ઉઠીએ પછી પહેલાં દાદાજી દેખાય, પછી કનુ દાદા દેખાય અને પછી જ આંખ ખુલે છે. અને બધા આશીર્વાદ આપો. હજુ સુધી જ્ઞાનમાં તો બહુ જ કાચી રહી છું. 86 લીધું પણ હજુ તો જ્ઞાન પહોંચ્યું નથી. જય સચ્ચિદાનંદ. રડી પણ સાચું રડી. કોઈ દાડો સાચું નથી રડતા આપણે. જો ડૉક્ટર એટલા માટે બધા દોષો આપણી આગળ જાહેર